છેલ્લા 1 મહિના ને લગભગ 10 દિવસથી હું બનાસકાંઠા જિલ્લાનો પ્રવાસ કરું છું। આમ તો ટિકિટ મારી પહેલી વહેલી જાહેર કરી એટલે થોડો વધારે ફરવા માટેનો સમય મળ્યો, પણ 1948માં જે આઝાદી માટેની લડાઈ હતી ગાંધીજીના નેતૃત્વ હેઠળ, એ અમે ઇતિહાસ વાંચેલો કિરીટભાઈ, પણ એનું પુનરાવર્તન બનાસકાંઠાની જનતા કરે છે। અને પુનરાવર્તન એ રીતે કરે છે કે 1947માં અંગ્રેજોના અહીંથી ભગાડી અને દેશને આઝાદી અપાવવાની હતી। એ ટાઈમે દેશના ઉદ્યોગપતિઓને જે સુખી પરિવારો છે એ ગાંધીજીને દેશની આઝાદી માટે ફંડિંગ કરતા, જવાહરલાલ નહેરુનો પરિવાર હોય, બીજા હોય। અત્યારે એનું ઉલટું છે કે આ 1948 પછી આ 2024 આ લોકસભાની ચૂંટણી એવી છે કે દેશની આઝાદી ટકાવી રાખવા માટે અને કોઈ બહારના લોકો, અંગ્રેજો જેમ બહારના હતા એમ જે બહારના લોકોએ બનાસકાંઠાને બાનમાં લીધો છે એને મુક્ત કરવા માટે પણ આ આઝાદીની, આ બનાસકાંઠાની આઝાદી માટેની આ ચૂંટણી છે। ત્યારે એ ટાઈમે ઉદ્યોગપતિઓ ફંડિંગ કરતા અને ત્યાં ગરીબને મધ્યમ વર્ગ એ સાહેબ હવે મહિનો જેવો જાય એવો, પણ આ 1 મહિનો 10 દાડા તો આખા જિલ્લામાં તમામ લોકોએ જાતે, પ્રજાએ મંડપે જાતે બાંધ્યા, મીટિંગોનું આયોજન જાતે કર્યું અને આ ગામથી બીજા ગામ જાય એટલા ભાડાના પૈસા પણ મને કાયમી આલ્યા છે। હજી આ 1 મહિનો ને 10 દિવસમાં 1 પણ રૂપિયો સાહેબ ઘરનો થયો નથી। હવે આ બાકીનો 1 મહિનો કેવો થાય છે એ તમારા બધા ઉપર આધાર। એક બાજુ જનશક્તિ છે, એક બાજુ ધનશક્તિ છે, અને જેની પાસે જનશક્તિ હોય એને ધનશક્તિની જરૂર ના પડે। જો ધનશક્તિના હિસાબે જ લોકશાહી ખરીદાતી હોય તો ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી બે ભેગા થઈને 542 સીટો ખરીદી નાખે। પણ આ લોકશાહી છે અને લોકશાહીની અંદર પ્રજા જે ધારે એ જ એનો પરિણામ આવતું હોય છે। ત્યારે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આ બધા કિરીટભાઈ હોય, ચંદનજી હોય, આ તો બધા ખમતી ધરા છે અને ત્યાં ધારાસભ્ય પણ ઘણા અને આર્થિક રીતે પણ સદ્ધર। મારે આ ચૂંટણી લડવાની જ નથી, હું તો ધારાસભ્ય તરીકે કિરીટભાઈ કે બેન લડવું પડે। જ્યારે પાર્ટી આપણી એ રીતે થોડા સંઘર્ષના સમયમાં હોય એ ટાઈમે જવાબદાર માણસોએ સંઘર્ષમાં ઊભા રહેવું પડે અને સંઘર્ષમાં ના ઊભા રહો તો આવનાર પેઢી પણ આપણને માફ ના કરે। એટલે ફરજિયાત તમારે બેન ચૂંટણી લડવી પડશે। મેં કીધું પણ એટલી શરત છે કે મારી પાસે ડિપોઝિટ ભરવાના પૈસા નથી, એટલે કે વાંધો ને અમે બધા બેઠા હતા, લોકો તમારી પાસે પૈસા નહીં વપરાવે। હવે એ બેઠા ને નથી બેઠા તો હજી સુધી ખબર નથી પડી, પણ લોકો નથી ભગાવતા એ વાત પુરવાર થઈ છે। મને કહેતા હતા કે બેન ચિંતા ના કરો, અમે બધા હિસાબ હવે સિગર 4 હવે હાથ 5 બધે કહે છે, સિગર 4 કહે છે ચંદનની। ત્યારે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી એટલા માટે કરું છું કે હું ગરીબ જરૂર છું, પણ મતદારોનો ભરોસો હોય, આગેવાનોનું કમિટમેન્ટ હોય અને પાર્ટીએ મૂકેલો ભરોસો એ 28 વર્ષમાં ક્યારેય ડગવા દીધો નથી। જો પૈસાથી જ અમે બધું આ કરવાના હોય તો ઘણા બધા ધારાસભ્યોએ પક્ષ પલટા કર્યા, ઘણા બધાએ વ્યક્તિગત લાલચો માટે કરીને તમે બધે આ ભવિષ્યમાં જોયું છે, વર્તમાન સમયમાં અમે એટલી તમને ગેરંટી આપીએ કે ભલે અમે તમારા ખર્ચે ચૂંટણી લડીએ પણ તમારે વેચવા માટેનું કામ અમે ક્યારેય નહીં કરીએ, એટલી અમે આપ સૌને 100% ખાતરી આપીએ છીએ। જાહેરનામું પડ્યું એ પહેલા ચંદનજી બધી સીટો 5 લાખે જીતવા માટેનો ટાર્ગેટ નક્કી કરતા હતા અને ભાષણ કરતા હતા ભારતીય જનતા પાર્ટી વાળા કે અમારે તો બધી સીટો 5 લાખ પ્લસ જીતવાની છે। આવી વાત કરતા હતા કે નતા કરતા? જેમ સમય આવ્યો ને ઉમેદવારો જાહેર થયા એટલે હવે અમારા બનાસકાંઠામાં તો આખી સિસ્ટમ પાછી અલગ થઈ છે, કદાચ ગુજરાતમાં આવી નહીં થઈ હોય। જે 5 લાખે જીતવાના દાવા કરતા હતા
એ હવે પાટણ જિલ્લા વડગામમાંથી મતદારો કેન્સલ કરી અને પાલનપુર દાખલ કરે રહ્યા એ કદાચ બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો ના હોય અને એમ લાગતું હોય કે હવે મારું બેટું કાઠું છે એ બાજુ રાધનપુરથી ભાભર દાખલ થાય રહ્યા અને વડગામમાંથી પાલનપુર દાખલ થાય રહ્યા એટલે બે વાત છે એક તો 20 લાખ બનાસકાંઠાના મતદાર ઉપર ભરોસો નથી અને એક વાત એ પણ નક્કી થાય છે કે કોમવાદને પણ પરાકાષ્ઠ વટાવી હોય એવું મને પોતાને લાગે છે ત્યારે મતદારો એ પોતે આટલી મોટી સંખ્યામાં હોય ત્યારે એમાં બહારથી લાવીને આ પ્રમાણે કરવું પડતું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના 5 લાખના દાવા છે એ પોકળ છે એવું મારું પોતાનું માનવું છે ત્યારે આપ સૌને ફરી પણ વિનંતી કરું કિરીટભાઈએ અનેક મુદ્દાઓ સાથે વાત કરી છે આપણા ચંદનજી ઠાકોર સાહેબે પણ વાત કરી છે કે કેન્દ્ર સરકાર એ કોંગ્રેસની હતી ત્યારે કેટલા કામો કરેલા છે અને આવનાર સમયની અંદર વેપારી હોય ગરીબમાં ગરીબ માણસ હોય મધ્યમ વર્ગ હોય તેનું શિક્ષણ હોય આરોગ્ય હોય અનેક મુદ્દાઓ છે કે જે લોકોને ખૂબ જ જરૂરી છે અને એટલા માટે કરીને આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો 15મી તારીખે મારું ફોર્મ ભરવાનું છે અને નજીક જ અહીં તમારા ચડોતરની બાજુમાં જ જાહેર સભાનું આયોજન કરેલું છે અને જાહેર સભાનું આયોજન એ તમારા નજીકની જાહેર સભા કરવાની હોય આપ સૌ વિશેષ મોટી સંખ્યામાં પધારશો એવું મને તમારા બધા ઉપર પૂરેપૂરો ભરોસો છે અને ભાભર એ 100 કિલોમીટરથી વધારે થાય જો તમે બધા એક દિવસ અમારા માટે કરીને તડકો છાંયો મુશ્કેલી સહન કરજો અને એક દિવસ મતદાનના દિવસે 2 દિવસ અમારા માટે જે કાંઈ નાના મોટી તમારી હેરાનગતિ હોય ધંધા રોજગારમાં કંઈક એકાદ દાડો બ્રેક લગાવવું પડે તો આટલું કરજો બાકીના 5 વર્ષ માટે તમે જે ટાઈમે બોલાવો એ ટાઈમે અમે ખડે પગે રહીને તમારું તપસ્યાનું ફળ અમે આપીશું ફોર્મ ભરાવતી વખતે મોટી સંખ્યામાં આવવા માટે એટલા માટે વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાતનું અને બીજા રાજ્યોમાં અને દેશનું જે નેતૃત્વ છે મીડિયા છે એ બનાસકાંઠા ઉપર એમની બાજ નજર છે હમણાં જુઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના મોટા નેતાઓના બનાસકાંઠાની અંદર હેરાફેરા વધી ગયા એક દિવસ પ્રમુખ જાય બીજે દાડે સીએમ સાહેબ આવે ત્રીજે દાડે રોજ એક કોંગ્રેસ વાળાને જાહેરાત કરાવે એટલે એ કેવું કરવા માંગે માનસિક રીતે મતદારોમાં કઈ રીતે એમાં નિરાશા આવે એના માટે કરીને રોજે રોજ એક કોંગ્રેસમાંથી જાહેરાત કરાવે છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા એ એક નેતા એવું મીડિયા સમક્ષ નથી બોલતા કે અમે અમારા સમાજના ફાયદા માટે જઈએ છીએ કે અમે અમારા વિસ્તારના જે પ્રશ્નો છે એના માટે જઈએ છીએ માત્ર એક જ શબ્દ બોલે છે બધાએ અમારું હૃદય પરિવર્તન થઈ ગયું મારું ઘડીકમાં હૃદય શિખર કેવું હોય છે કે 20-25 વર્ષ અહીંયા ચૂંટણી લડ્યા હોય સત્તા ભોગવી હોય અને રાતોરાત હૃદય પરિવર્તન થઈ જાય અને પાછા એમાં જે ભારતીય જનતા પાર્ટીને જાહેર સભામાં ઉલડીને બેફામ બોલતા હતા અને એ ભાજપવાળા કોંગ્રેસવાળા હતા એ ટાઈમે એમને ક્રિમિનલ કહેતા ભ્રષ્ટાચારી કહેતા જેવા ના શબ્દો બોલાય એવા શબ્દો ભાજપવાળા કહેતા અને એના આગેવાનોને ખબર છેલ્લું ગંગાજળ લેવા જવા માટેની એક ટીમ બનાવેલી છે એટલે તરત જ રેલગાડી લઈને આવે છે કે શિખર શું હરિદ્વારથી ગંગાજળ લઈ આવે અને જે કોંગ્રેસમાંથી જાય એને ગંગાજળે નવડાવી અને શુદ્ધ કરીને પાછા વખાડે એના ચાલુ કરી નાખે ત્યારે આ એક તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી એમને તો જે ઓરિજિનલ ભાજપ વાળા રહ્યા એને આખો દાડો ભારત માતા કી જય વંદે માતરમ અને મોદી મોદી આટલા જ નારા બોલાવવાના રહે અને પહેલા તો એમ કે અમારે કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે હવે તો કોંગ્રેસ યુક્ત ભાજપ આખું થઈ ગયું છે જ્યાં અમે વિધાનસભામાં બેસીએ અમે કિરીટભાઈ બધાય તો અમે સામે બેસીએ સામે બેઠા હોઈએ બધા અહીંથી ગયેલા કોંગ્રેસ વાળા જ ગયા એ જ બેઠા હોય
કુંવરજી બાવળિયા હોય, બળવંતસિંહ રાજપૂત હોય, બધા સામે વિઠ્ઠલ રાદડિયાના દીકરા જયેશ રાદડિયા હોય, 50% આગળની બેન્ચ. એટલે અમારે તો બોલવું તો શું બોલવું, બધું મહાભારત વાળું થાય કે મામાના, માસીના, કાકાના. હવે તીર ઉઠાવવું તો કોના સામે ઉઠાવવું? એ સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે. ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આપ સૌ 15મી તારીખે ફોર્મ ભરાવવા માટે આવજો અને 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવજો. આ વિજય એ બનાસકાંઠાની જનતાનો હશે. આ વિજય બનાસકાંઠાના એક સ્વાભિમાનનો હશે. અને આ ગઢ વિસ્તારના બે પ્રશ્નો છે. જ્યારે હું દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ હતી 2001માં, અને એ ટાઈમે દિયોદરમાંથી ભાભર તાલુકો અલગ કરવાનો હતો. અને અલગ કરવાના કારણે તાલુકા પંચાયત વચ્ચે ડિઝોલ્વ થતી હતી અને સભ્યોની વેચણી થવાના કારણે ભાભર તાલુકો બને તો બહુમતી ભારતીય જનતા પાર્ટીની થતી હતી. છતાં મેં ભાભર તાલુકો બને એટલા માટે કરીને તાલુકા પંચાયતના પ્રમુખમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાભર તાલુકાનો દરજ્જો અપાયો હતો. એ ટાઈમે શંકરસિંહ બાપુની સરકાર હતી. ત્યારે બહુ લાંબી મુદત નથી રહેતી, 2-3 મહિના જ રહેતા હતા. ગમે એટલા રહેતા હોય તો તાલુકાના હિતમાં હતું. એમ આ ગઢને તાલુકો બનાવવા માટે વર્ષોની માગણી છે તમારી. એટલે રાજ્ય સરકાર અમારી નથી, પણ જ્યારે આની જે લડાઈ લડવી પડે, ચાહે આંદોલનના ભાગરૂપે લડવી પડે કે ન્યાયતંત્રના પહેલાથી લડવી પડે, કે જે રીતે ગઢને તાલુકો બનાવવા માટે જે સિસ્ટમથી મદદ કરવાની થાય એ સિસ્ટમથી મદદ કરવા માટેની આપ સૌને હું જાહેરમાં ખાતરી આપું છું. કેસો માટેની વાત કરી. અનેક સમાજો ઉપરના પોતાના હક માટે લડાઈ લડતા વિવિધ સંગઠનો ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા. આજે પણ અમારા સમાજના પણ અનેક દીકરાઓ જેલમાં છે. સાબરકાંઠા હોય, બીજે હોય, એમ અહીંયા પાટીદાર સમાજના દીકરાઓ ઉપર જે કેસ કરવામાં આવેલા છે એ અમેન, કિરીટભાઈ, ચંદનજી બધા સાથે રહી અને જે સમાજો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે એ કેસ સરકાર પાછા ખેંચે એના માટે રજૂઆત કરવાની હોય, તમને સાથ સહકાર આપવાનો હોય કે તમારી લડાઈમાં મારે સામેલ થવાનું હોય તો 1% પીછેહટ નહીં કરીએ અને એમાં અમે સાથે રહીને તમને સાથ સહકાર આપીશું. ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં હાજર છો તો 15મી તારીખે ફરી કહું છું કે ફોર્મ ભરાવા આવજો. અને ફોર્મ ભરાવા એટલા માટે આવજો કે પાલનપુરની અંદર જન સૈલાબ આખો સવાઈ જાય અને એમ લાગે કે સ્વખર્ચે આવ્યા છે. અને મેં તો ચંદનજી આખા જિલ્લામાં ફરીને મામેરું માગ્યું છે કે ભાઈ મારે બીજું કાંઈ જોતું નથી. એક કુવાસી છું, ગરીબ છું, ઈમાનદાર છું, લડાઈ લડવામાં કે બાકી નહીં રાખું તમારા વતીમાં. એટલે હવે મામેરું મારું ભરો. મારે હીરા મોતીને પૈસા નથી જોતા, પણ એક મતનું મામેરું ભરો. અને મતનું મામેરું એવું ભરો કે 7મી તારીખે વોટિંગ થાય અને 4/6/2024 રોજ રિઝલ્ટ આવે. એના પછી હું તમને બધાને મળવા આવું, મામેરાની માતર ખવડાવવા માટે આવું. તમે રાજી ને હું રાજી, એ સ્થિતિનું આપ સૌ નિર્માણ કરો. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.